ઇલેક્શન કમિશને તમને મારી નાખ્યા, કેવું લાગે છે? એકચ્યુઅલી આમાં શું છે કે ઇલેક્શનની જે એસઆઈઆરની પ્રોસેસ છે ને એ મુજબ મેં ફોર્મ ભર્યું હતું, બરાબર, ને બીએલઓને મેં ફોર્મ સબમિટ બી કરી દીધું છે. 22/11/2025 ફોર્મ સબમિટ કરીને બીએલઓની સહી પણ છે, મારા સહીવાળું એસઆઈઆરનું ફોર્મ પણ છે. અને પછી ત્યારબાદ જે ડ્રાફ્ટ યાદી આવી ને, ડ્રાફ્ટ યાદીના અંદર મારું નામ બી આવી ગયું છે. એમાં ડ્રાફ્ટ યાદીમાં નંબર મારો 42 નંબર છે, મોહમ્મદ યાસીન. હવે ગઈકાલે મને એવો સમાચાર મળ્યા, અમારા જે મોહલ્લાના કાર્યકર્તા છે, નોમાન પઠાણ છે, એમને એ તરફથી મેસેજ આવ્યો કે ભાઈ તમે તાત્કાલિક તમારું ઇલેક્શન કાર્ડ લઈને આવી જાઓ, કારણ કે તમને મૃત જાહેર કરેલા છે ફોર્મ 7 ભરીને. ઓકે, પછી અમે ગયા ને ફોર્મ 7 જોયું ને એમાં મારો એપિક નંબર ચેક કર્યો તો એપિક નંબર મારો જ હતો ને એમાં અરજી કરનાર ફોર્મ 7 ભરનાર વ્યક્તિ હતા પંકજ પુરાણી કરીને વ્યક્તિ હતા. એમણે મને મૃત જાહેર કરી ને એ પ્રમાણેનું ફોર્મ 7 ભરેલું છે. જોકે હું જીવિત છું, જેવી મને ખબર પડી ને તો એવી અમે અમારા જે કાર્યકર્તા સાથે સીધા પોલીસ સ્ટેશન આવ્યા ને પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ કરી કે હું જીવિત છું, તેમ છતાં પણ